टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત હવે અન્ય એક મુદ્દા વિશે। દુનિયા આધુનિક થઈ રહી છે અને આધુનિક દુનિયામાં અમૂલે પણ આધુનિક થઈને પોતાના પશુપાલકોને મોટી ભેટ આપી છે। આ ભેટ છે એઆઈ સલ્લાબેન, જે પશુપાલકોના દરેક પ્રશ્નોના જવાબ સાથે 24 કલાક હાજર હોય છે। આખરે આ મહિલાઓ કેવી રીતે અમૂલ એઆઈનો લાભ લઈ રહી છે અને તેનાથી તેમને સંતોષકારક જવાબ મળે છે કે નહીં તે જાણવા માટે ન્યૂઝ કેપિટલની ટીમે રિયાલિટી ચેક કર્યું। ન્યૂઝ કેપિટલની ટીમ પહોંચી ખેડાના વાસણા બુઝર્ગ ગામે। આ ગામના અનિતાબેન દરબાર 5 પશુ રાખે છે। તેઓ અમૂલ દૂધ મંડળીમાં દૈનિક 50 લીટર દૂધ ભરે છે, જેના કારણે તેઓને માસિક રૂપિયા 60,000 જેટલી આવક થાય છે। અનિતાબેન દરબારે તેમના દૂધાળા પશુઓને થતી સમસ્યાઓને લઈ અમૂલ એઆઈના વોઇસ આસિસ્ટન્ટ સરલાબેન સાથે વાત કરી। નમસ્તે મેડમ, હું સરલાબેન જોડે વાત કરવા માગું છું। મારે એક ગાય છે અને 15 દિવસ વયે થયા છે અને એક વાંચરમાંનો બચ્ચાથી માથું વાગી ગયું એટલે દૂધ ઓછું આવે છે, તો હું એમના જોડે સલાહ લેવા માંગુ છું। બેન, સારી રીતે સમજાઈ ગયું। પહેલા ગાયને 15 દિવસ જ થયા છે તો એને પૂરતો લીલો ચારો, સારો સૂકો ચારો, દાળ અને સ્વચ્છ પાણી આપો અને દિવસમાં 2 કે 3 વાર નિયમિત સમયે આરામથી દોહો, જેથી દૂધ રૂધાય। બીજી ગાયને બચ્ચાએ માથું માર્યું છે તો આંચળ પર સૂજન, ગરમાવો કે દુખાવો હોય તો આંચળને હળવું ગરમ પાણીથી ધોઈને કપડાથી ચૂંટવી સાફ કરો અને તરત નજીકના પશુ ડોક્ટરને બતાવો, કારણ કે અંદરથી ઈજા કે આંચળનો સોજો હોય તો દવાના વગર દૂધ વધુ ઘટી શકે। અમૂલ એઆઈના સલ્લાબેન સાથે વાતચીત કર્યા બાદ શું અનિતાબેનને સંતોષ થયો કે નહીં તે અમિતાબેન પાસેથી જ સાંભળીએ। એપ્લિકેશન છે એમાંથી દરેક સ્ત્રીઓને, જેમ કે મારા જેવી છે સ્ત્રીઓ, એમને બહુ સરસ અમૂલે આ બહુ સરસ એપ કાઢી છે। એનાથી અમારા જેવી દરેક સ્ત્રીઓને બહુ સરસ રીતે હેલ્પફુલ થઈ જશે એમ આ એપ્લિકેશન। અને હું તો એવું કહીશ કે મારા જેવી જે બીજી સ્ત્રીઓ છે, મતલબ મારી બહેનો બીજી છે, એમને પણ હું આ પ્રોત્સાહન આપું છું કે તમારે ખરેખર આ સરલા એપનો ઉપયોગ કરવો જોઈએ અને ખૂબ સરસ રીતે સમજાવે છે અને સરસ રીતે આપણને માહિતી પણ આપે છે અને એમનો હું તો ખૂબ ખૂબ આભાર માનું છું સરલાબેનનો, કે અને અમૂલનો પણ આભાર માનું છું કે એમને આ સરસ એપ્લિકેશન કાઢી અને એમાં અમારી બધી જ બહેનોને ખૂબ જ હેલ્પફુલ થઈ જશે એમ। વાસણા બુઝર્ગ ગામેથી ન્યૂઝ કેપિટલની ટીમ ખેડાના કેમ્પ વિસ્તારમાં રહેતા રેખાબેન રબારીને ત્યાં પહોંચી। રેખાબેન રબારી 6 ગાય અને 2 ભેંસ રાખે છે। તેઓ સ્થાનિક દૂધ મંડળીમાં દૈનિક 60 લીટરથી વધુ દૂધ ભરાવે છે, જેના લીધે માસિક રૂપિયા 1 લાખ જેટલી આવક તેમને થાય છે। રેખાબેન રબારી પોતાના પશુઓને થતી જુદા જુદા પ્રકારની બીમારીઓને લઈ વિમાસણમાં હતા, પરંતુ જ્યારે તેમણે અમૂલના એઆઈ સહાયક સરલાબેન સાથે વાતચીત કરી ત્યારે તેઓએ તેનું સુખદ નિદાન તેમને મળી ગયું। મારી ગાય 5-6 છે, એમાં એક ગાય જાભણ છે, એની માટીની પ્રોબ્લેમ છે અને એની શું સારવાર થાય અમારાથી? ગાય માટી ચાવે એટલે બહુ શક્ય છે ખનિજ તત્વો, કેલ્શિયમ, ફોસ્ફરસ અને મીઠાની કમી હોય। તમે ગાયને રોજ ખોરાક સાથે સારો મિનરલ મિક્સચર, સેલ્ફલિક મીઠાનો ઠીકરો અને પૂરતું લીલું તેમજ સંતુર દાણ આપો, છતાં માટી ચાવવું ન ઘટે અથવા ગાય નબળી લાગે, નજીકના પશુ ચિકિત્સકને બતાવી ઇન્જેક્શન અથવા ખાસ દવા લેવડાવશો। અમૂલ એઆઈના પશુપાલક સહાયક સરલાબેન સાથે વાતચીત કર્યા બાદ શું રેખાબેનને સંતોષ થયો કે નહીં તે તેમની પાસેથી જ સાંભળીએ। સરલાબેન જોડે વાત કરીને બહુ સારી જાણકારી મળી, ગાયો વિશે ખૂબ સરસ અનુભવ આપ્યો। જ્યારે કોઈ વિઝિટ કોઈ જેન્ટ્સ ના હોય તો એમની જોડે વાત કરી લઈએ તો આપણને ગાયો વિશે બહુ સરસ આપણને હેલ્પ આપે છે। કાયદેસર હું ઘરે એકલી લેડીઝ હોય તોય પણ આ વસ્તુ કરી શકે, એના માટે બહુ સારું છે। હું તો કહું છું કે દરેક મહિલાઓને ગામડે ઘરે ગાય ભેંસ હોય તો સરલાબેનની જરૂરથી સલાહ લેવી કે જેથી એ કોઈ ગાય પશુને બચાવી શકે।
ન્યૂઝ કેપિટલના રિયાલિટી ચેકમાં સામે આવ્યું કે અમૂલ એઆઈના પશુપાલક સહાયક સલ્લાબેન પશુપાલકો માટે ખૂબ જ મદદગાર સાબિત થઈ રહ્યા છે અને તેનાથી પશુપાલકો પણ સંતુષ્ટ છે. પ્રાઇમ 9માં આજે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.